જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. છઠ્ઠો 6 અને 7 મૂકેલા, છઠ્ઠો ખોલો ને. આજે છઠ્ઠો 1 ને 2 લખેલું, પણ એમ ખોલે ને થોડીક બુદ્ધિ દોડાઈને તો ત્યાં નંબર લખેલા છે. હા, ખોલ્યું. પાડી પરમાર ને. ચાલ 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 જવા લે હવે સિરિયલ વાળું પછી જોઈ મળે નહીં. ઓક્ટોબર નવેમ્બર 2019નો દાખલો છે, એટલે બસ અહીંયા 6-7 વર્ષ પહેલાં પૂછાયેલો, 6-7 વર્ષ પહેલાં પૂછાયેલો એમ. ચાલો દાખલો જોજો. પારડીના પરમારે નવસારીના નાયકને, નામ બીજો મસ્ત મેચિંગ આપે, પારડીના પરમાર નવસારીના નાયક એમ, અમુક ભરત્યા કિંમતનો માલ આડતથી વેચવા મોકલ્યો. બધું વાંચવા કરતાં કયું ખાતું તૈયાર કરવાનું તે લાસ્ટમાં જોવાની. આડત માલ ખાતું અને નાયકના ચોપડે પરમારનું ખાતું. આપણે ખાતું જ બનાવવાનું નક્કી કરી નાખો ને પછી જ બીજી મગજમારી કરવાની. વિડીયો ચાલુ કર્યો છે મેં? ઓય બસ કરજો હવે. માલધણી અને આડત્ય નક્કી કરો. પારડીનો પરમાર માલધણી અને નવસારીનો આડત્ય. ઓય બસ હવે શાંતિ જો ને, દાખલો કંઈ હેલ્લા દાખલા નહીં મળે. એ લોકોએ પહેલાં એમ કીધેલું છે પરમારના ચોપડે આડત માલનું ખાતું. પરમાર એટલે માલધણી, બરાબર, એટલે અહીંયા લખીએ પરમાર કાઉન્સમાં માલધણી ના ચોપડે કયું ખાતું બનાવવા કીધું? આડત માલનું ખાતું. આડત માલનું ખાતું તો કમ્પલસરી પેપરમાં આવશે જ, એને તો તમે સ્કીપ કરી જ નહીં શકે. અને દાખલો બી અથવામાં આડત માલે જ હશે, એટલે નહીં જ કરી શકે સ્કીપ. અને આડતના અથવામાં આડત જ. અને આપણે એક રાસનું ભણ્યા 6-7 દાખલાવાળું, એ તો બહુ હેલું છે. રાસના અથવામાં આવશે ભાડે ખરીદ પદ્ધતિ. હજુ ભાડે ખરીદ પદ્ધતિ બાકી છે આપણી, ને સ્ટેટ તો આખું કમ્પ્લીટ છે, ખાલી રિવિઝન કરવાનું છે. કેટલા દાખલા બાકી? મેન દાખલા બાકી. હા, બરાબર. તે મેન દાખલા તો રિવિઝનમાં જ કરાવીએ ને આપણે. પછી કયો છે? નાયકના ચોપડે પરમારનું ખાતું. અહીંયા જોજો, નાયક એટલે કોણ? આડત્ય. નાયકના ચોપડે કોનું ખાતું? પરમારનું ખાતું. હવે અત્યાર સુધી આપણે બધા દાખલામાં અહીંયા આડતિયાનું ખાતું બનાવતા હતા, યાદ હોય તો. પણ હવે આડતિયાનું ખાતું નહીં મળે. આ કોનું ખાતું છે? માલધણીનું. કોનું? માલધણીનું. એટલે ઊંધું આવશે, ધ્યાન રાખજો. પહેલામાં આપણે લેણી હુંડી લખતા હતા, આમાં કઈ હુંડી લખતા? દેવી હુંડી. તે બી વિરુદ્ધની બાજુએ, યાદ છે? અને એટલે આપણે આ ખાતું બી સાથે સાથે બનાવતા જાઉં. અને કોઈએ બી ખાતું ગોખવાનું નથી, મેં કેમ તેવી રીતના યાદ રાખજો, બરાબર. ચાલો આટલું થયું. હવે આપણે દાખલો સ્ટાર્ટ કરી શકીએ. ખાતા નક્કી કરી દીધા, બસ 2 જ ખાતા બનાવવાના છે, પણ જોઈ લે કેટલું હાર્ડ ને કેવું પૂછ્યું છે તે. પારડીના પરમારે નવસારીના નાયકને અમુક ભરત્યા કિંમતનો માલ આડતથી વેચવા મોકલ્યો. પડતર કિંમતમાં 25% નફો ઉમેરીને ભરત્યા કિંમત નક્કી કરવામાં આવે છે. પરમારે નૂરના 5000, જો
પહેલાં તો એણે એમ કીધું કે માલ મોકલ્યો છે, પણ કેટલો માલ મોકલ્યો તે તો આપ્યું જ નહીં. દેખાય કેટલો મોકલ્યો તે આપ્યું નહીં આપ્યું. પણ એટલું તો ખબર પડે ને કે આડત પર જો માલ મોકલે તો ઉધાર બાજુ લખવા પડે. આડત પર મોકલેલ માલ તેવી કઈ કિંમત લખવા પડે? કઈ કિંમત લખવા પડે? ભરતીય કિંમત. કેમ કે અહીંયા તફાવતની વાત કરી છે. અને એના વિરુદ્ધના બાજુએ શું લખવા પડે? આડત પર મોકલેલ માલના તફાવત ખાતે. બરાબર. મોકલેલો કેટલો તે નથી ખબર, તફાવત હજુ આપણે મોકલેલો ખબર હોય તો તફાવત શોધતે, ખબર નથી એટલે જગ્યા ખાલી રાખવા પડે. બરાબર. થોડીક અહીંયા ગણતરીની બી જગ્યા ખાલી રાખો, કદાચ કંઈ ગણવા પડ્યું તો. હવે આગળ વધીએ. કાં હતા? પરમારને નૂરના 5000 અને વીમાના 4000 ચૂકવ્યો. પરમાર એટલે કોણ? માલધણી. માલધણી જો ચૂકવે તો વિગતમાં શું લખાય? રોકડ સ્લેશ બેંક ખાતે કૌંસમાં ખર્ચા. કયા કયા ચૂકવ્યા એણે? નૂર અને વીમો. નૂર અને વીમો. નૂરના કેટલા ચૂકવ્યા? અને વીમાના 4000. એટલે ટોટલ એણે ખર્ચો ચૂકવ્યો 9000નો. આગળ ચાલો. પરમારે નાયક ઉપર 3 માસના મુદતની હુંડી લખી, જે પરમારે 1 માસ બાદ વાર્ષિક 8% દરે 400 વટાવથી વટાવી. ચાલો અહીંયા જોજો. જો તમે અહીંયા પરમારની જગ્યા આનું ખાતું બનાવતા હોતે, આનું એટલે કોનું? નાયકનું, તો તમે શું કરતે? જમા બાજુ પર શું લખતે? લેણી હુંડી લખતે. આમાંથી જ વિચારવાનું. જો પહેલામાં જમા બાજુ લેણી હુંડી લખે તો આમાં ઉધાર બાજુ શું લખવા પડે? દેવી હુંડી. ગુસ્સો બધાને આવી રીતના યાદ રાખજો. પણ આ દેવી હુંડીના પૈસા જ નહીં આપ્યા એ લોકોએ, કેટલી દેવી હુંડી છે તે, તો એ પૈસા બી શોધવા પડશે આપણે. પણ એ શોધવાની વાત પછી. અને બીજું 400 વટાવ આપ્યો છે. લેણી હુંડીનો વટાવ ક્યાં લખાય? આડત માલ ખાતાની ઉધાર બાજુ. એટલે અહીંયા લખીએ લેણી હુંડીનો વટાવ. લેણી હુંડીનો વટાવ આપી દીધો છે 400. તો હા, દેવી હુંડી લેણી હુંડી એક જ હોય. કોઈ એક માણસ માટે લેણી હુંડી હોય તો પેલા સામેવાળા માણસ માટે દેવી હુંડી હોય એમ. એટલે હુંડી તો એ જ હોય ને. અહીંયા આપણે લખતા છે આડત્યા માલધણીના ચોપડામાં. એટલે માલધણી માટે કઈ હુંડી? લેણી હુંડી. અને આ લખીએ આપણે કોના ચોપડામાં? આડત્યાના. તો આડત્યા માટે કઈ હુંડી? દેવી હુંડી. આવી રીતના નામ રહી. હા ચાલો. લેણી હુંડીનો વટાવ 400 છે. હવે મારે લેણી હુંડીના પૈસા બી તો શોધવાના કે કેટલા રૂપિયાની હશે તે. જેમ પહેલામાં આપી દેતા ને 4 લાખ, 10 લાખ, 20 લાખ, તેવું આપ્યું નથી તો કેવી રીતના શોધે? છે કોઈ માઇકલાલ કે લાલી? બહુ ટેન્શન લાગે ને આડતિયામાં. બસ થોડાક જ બચ્યા છે, 4, 5, 6 દાખલા જેવા. પછી ટૂંકા દાખલા છે, પછી ચેપ્ટર પૂરું. પછી બીજા દાખલા 10 એટલે હું રિવિઝનમાં. બહુ જોરમાં લાગ્યું છે. ચાલો. નહીં થાય તમારથી એવું? અહીંયા મેં લખું લેણી હુંડી. આપણે લેણી હુંડી શોધીએ, પણ લેણી હુંડી તમને શોધવા માટે કોઈક પેલું છે જ નહીં. પણ આપણે વટાવ શોધીએ તેના માટે કંઈક ગણતરી કરીએ તે જોજો. મેં અહીંયા લખું લેણી હુંડીનો વટાવ. જો ધારો કે આ વટાવ નહીં આપેલો હોતે તો તમે વટાવ કેવી રીતના શોધતે? લેણી હુંડી ગુણ્યા વ્યાજનો દર કેટલો છે? વટાવનો દર 8% ને. એટલે અહીંયા કરતે તમે 8/100. અને કેટલા માસની હુંડી ને કેટલા માસ બાદ વટાવી એ જોવો તો 3 માસના મુદતની હુંડી લખી અને 1 માસ બાદ વટાવી. તો કેટલા માસ પહેલા વટાવી? 2. તો અહીંયા તમે શું કરે? 2/12. અને તમારી પાસે આ જવાબ છે લેણી હુંડીનો વટાવ કેટલો? 400. લેણી હુંડી આપણી પાસે નથી. ગુણ્યા 8/100 ગુણ્યા 2/12. હવે આના પરથી મળી જાય લેણી હુંડી. ક્લિયર કે? ઓકે ના? એની પાસે શરમાયા કરે એમાં. ચાલો. આ 400 8/100 બરાબરની આ બાજુ આવે તો 100/8, 2/12 બરાબરની આ બાજુ આવશે તો 12/2. $30,000. ચાલો. હવે જો લેણી હુંડીનો વટાવ ધારો કે 400 નહીં હોતે તો તમે આવી રીતના હોતે 30,000ની લેણી હુંડી. બરાબર. એ લેણી હુંડી પર વટાવ છે 8%. અને 3 માસની હુંડી 1 માસ પછી વટાવી તો 2 માસનો લાગે વ્યાજ. બરાબર. અહીંયા 12 લખાઈ ગયું. કેટલું? 100. અને 2 માસ પહેલાં વટાવી એટલે 2/12. તો આ જો 400 આવશે. આવી જાય 400. તો હવે આ 30 નહીં હતા મારી પાસે. સાંભળો, આ ઓતે તો તમે આવી રીતના કરતે. આ 30 નહીં હતા મારી પાસે. શું હતા? 400. તો મેં આ જે ગણતરી કરી ને તે જ ગણતરી મેં અહીંયા લખી. લેણી હુંડી ગુણ્યા 8/12 ગુણ્યા 2/12. દેખાય? લેણી હુંડી ગુણ્યા 8/100 અને 2/12. બરાબર. તો એના બરાબર જવાબ કેટલો છે મારા પાસે?
400, તો એના પરથી મેં લેણી હુંડી શોધી. પૂછે બધાને હવે? હા, આ રીતના ઊંધી ગણતરી બી પૂછાઈ શકે. અને માલધણી માટે લેણી હુંડી, પણ આના માટે કઈ હુંડી? દેવી હુંડી. એટલે અહીંયા કેટલા લખવા પડે મારે? 30,000. ચાલો, કંઈક એક વસ્તુ પૈતું. આગળ 8% દરે 400ના વટાવથી વટાવી નાયકને વેચાણ પર 8% સામાન્ય આડત અને 5% આસામી આડત. આને તો છેલ્લે જરૂર પડે, વેચાણ થઈ જાય પછી, અત્યારે એની જરૂર નથી. નાયકે 1/2 માલ ખુશને 44,000માં વેચ્યો, તેણે 40,000 પછીથી રોકડ આપ્યા. આવું કંઈક કીધેલું. વેચ્યું એટલે વેચાણ આંકડો આપ્યો. વેચાણ આંકડો આપે એટલે અહીંયા લખવાનું, બરાબર. અને આડતિયાનું નામ લખવાનું. પહેલી ભૂલ થાય તમે અહીંયા લખી દે પરમાર. પરમાર તો માલધણી જ છે. માલધણીના ચોપડામાં માલધણીનું નામ આવે નહીં. આપણે પરમારના ચોપડામાં ખાતું તૈયાર કરતા હોય તો પરમારનું નામ આવી શકે આમાં? નહીં આવે. એ બી ધ્યાનમાં રાખજો, બરાબર. એટલે અહીંયા સામેવાળો વ્યક્તિ કોણ છે? નાયક. અહીંયા લખાશે નાયક ખાતે કાઉન્સમાં શું લખવાના આપણે? વેચાણ આંકડા. ચાલો, તેમાં નંબર 1. નાયકે 1/2 માલ ખુશને 44,000માં વેચ્યો. ખુશ નામ આપ્યું છે એટલે કયું વેચાણ હશે? કયું વેચાણ હશે? રોકડ હશે ને? ઉધાર વેચાણ. ચાલો, કાઉન્સમાં લખીએ ખુશ. કેટલું વેચ્યું? 1/2 માલ વેચ્યું. હવે અહીંયા મેઇન વસ્તુ તો એ જ, 1/2 કાના કાઢવાના તમે? માલ તો આપ્યો જ નહીં મળે લોકોએ, હને? પણ આગળ વાંચીએ, 1/2 માલ ખુશને 44,000માં વેચ્યો, તો 1/2 માલની જરૂર જ નહીં મળે. ડાયરેક્ટ કેટલામાં વેચ્યો છે? 44. તો અહીંયા મેં 44 લખી શકું? ક્લિયર આટલું બધાને? પછી આગળ એ લોકો એમ કીધું, જેણે 40,000 પછીથી રોકડા આપ્યા. તો જોજો, એણે 40,000 રોકડા આપ્યા, તો હજુ 4,000 બાકી કે નહીં આપણા? તો અહીંયા સાઈડ પર ગણીએ, કદાચ ગાલખાત પડી શકે આપણને, ખબર પડે? એટલે અહીંયા મેં હેડિંગ આપી દેમ પહેલાં ગાલખાત, અને એમાં પહેલાં લખીએ ઉધાર વેચાણ. ઉધાર વેચાણ કોનું છે? ખુશનું, બરાબર. એમાં વેચાણ કર્યું છે મેં કેટલાનું? 44,000નું. એમાંથી મળેલ રકમ કેટલી છે? 40,000. તો 4,000 બાકી છે હજુ. પણ એવું નહીં કહી શકીએ કે 4,000ની ગાલખાત પડી, અને જો વાક્ય એમ કે 4,000ની ગાલખાત પડી તો જ ગાલખાતની વાત આવે. તો અત્યારે એની વાત નથી કરી. આગળ જો, 40,000 પછીથી રોકડા આપ્યા. પછી 1/4 માલ હેનીને પરમારની ભલામણથી 30,000માં વેચ્યો. એટલે આ કયું વેચાણ? ભલામણથી વેચાણ. અહીંયા લખીએ ભલામણથી વેચાણ. કોને વેચ્યું છે? હેનીને. કેટલામાં વેચ્યું? પૈસા 30,000. દેખાય બધાને? એટલે કોઈ ગણતરીની જરૂર નહીં મળે, ડાયરેક્ટ વેચવું આપેલું જ તો છે. 30,000માં વેચ્યું. હેની પાસેથી 25,000 મળ્યા. એટલે પાછું અહીંયા અલગથી આપણે બનાવી દે, હા ને? જેમ ઉધાર વેચાણ હતું તેમ હવે કયું વેચાણ? ભલામણથી વેચાણ. કોણ છે? હેની, બરાબર. વેચાણ કર્યું 30,000નું. એના પાસેથી પૈસા કેટલાના મળ્યા? 25. હા, એટલે 5,000 બાકી છે હજુ, બરાબર. એ બાકીનું શું થયું તે આગળ જોઈએ. પછી એમ કીધેલું છે 1/6 માલ. 1/6 માલ 16,000માં રોકડેથી વેચ્યો. રોકડેથી વેચ્યો એટલે કયું વેચાણ? રોકડ વેચાણ. કઈ હાર્ડ લાગે કે એમ કન્ટિન્યુ વાંચે કે પહેલાં એકવાર વાંચવા જ પડે દાખલો? નહીં ચાલે, અને કેમ કે એમ આખું એક વખત વાંચીએ ને તો આપણો ટાઈમ પતી જાય. 45 મિનિટમાં તો માંડ દરરોજ દાખલો પતતો છે. ચાલો, રોકડ વેચાણ. રોકડ વેચાણ ડાયરેક્ટ કેટલું આપી દીધેલું છે? 16,000. દેખાય બધાને? બીજું આગળ જોઈએ. 16,000માં રોકડેથી વેચ્યું. જ્યારે વર્ષના અંતે નાયક પાસે હાથ પર 6,250 ભરતિયા કિંમતનો માલ હતો. આ શું આવ્યું? આ શું આપ્યું? આખર સ્ટોક. વેરી ગુડ. દર વખતે આપણે આખર સ્ટોક ગણતા, આ વખતે આખર સ્ટોક આપ્યો છે. તો જો અહીંયા દર વખતે સ્ટાર્ટિંગમાં મોકલેલું તે આપતા, તેના પરથી આપણે છેલ્લે આખર સ્ટોક ગણતા. તો હવે આપણે ઊંધું જાઉં અને આખર સ્ટોક પરથી શોધવાના, જેટલો મોકલેલો તેટલો. ધીસ ઇઝ ધ મેજિક ઓફ ધીસ દાખલાસ, હે ને? ચાલો આગળ જોઈએ. પણ એની વાત પછી કરીએ. પણ એમાં પાછું હજુ બી કંઈ કીધું કાઉન્સમાં. જો, પ્રમાણસર ખર્ચ સિવાય. પ્રમાણસર ખર્ચ એટલે આ બધા ખર્ચ આવે ને, આ માલધણીવાળોને હજુ પેલા આડતિયાનો નહીં આવ્યો તે, એ બધા ખર્ચા વગરનો છે. તો આપણે જ્યારે આખર સ્ટોક શોધીએ તો એમાં પ્લસ કરીએ કે નહીં? તે પ્લસ કરવાની વાત, એની તો પછી વાત કરું. ચાલો જોઈએ. અહીંયા નાયકે વેચાણ ખર્ચના 1950 ચૂકવ્યા. નાયક કોણ? આડત્યો, બરાબર. આડત્યો ચૂકવે એટલે અહીંયા આડત્યાનું નામ લખવા પડે, બરાબર. એટલે અહીંયા લખીએ નાયક ખાતે કાઉન્સમાં કયો ખર્ચો? વેચાણ ખર્ચો. કેટલાનો? 1950. હવે અહીંયા જોજો ધ્યાનથી, આ નાયક ખાતે જો નાયકનું ખાતું બનાવતે તો એમાં જમા બાજુ લખતે આપણે, બરાબર. એમાં જમા બાજુ આવે તો એનો અર્થ એવો થાય કે પરમાર ખાતાની કઈ બાજુ આવે? ઉધાર બાજુ. ગુસ્સા બધાના મગજમાં? એટલે અહીંયા ઉધાર બાજુ કેટલા રૂપિયા લખીએ? 1950. અને આમાં લખવાનું રોકડ સ્લેશ બેંક ખાતે કાઉન્સમાં વેચાણ ખર્ચ.
ગુસતું છે બધાને, ગૂંચવાતા નહીં જરાક બી, નોર્મલ છે એકદમ. આગળ જો. ખુશ અને હેની નાદાર થયા. જોયું? પેલા ખુશ ને હેની હતા ને તે લોકો શું થઈ ગયા? નાદાર. આટલા પૈસા પછી આપણને પૈસા નહીં આપી શક્યા, ભિખારી જેવા. નાદાર થયા. દરેક પાસેથી 30% રકમ ન મળી. જો 30% રકમ ન મળી એનો અર્થ એવો થાય કે 70% મળ્યા. 2800, 3500, 1200 અને 1500. જોઈ લો તો એકવાર. બરાબર બધું? એનો અર્થ એવો થાય કે ઉધાર વેચાણમાં 1200ની ગાલખાત પડી અને ભલામણમાં 1500ની ગાલખાત પડી. આ બંનેમાંથી કઈ ગાલખાત લખાય? ભલામણવાળી. બરાબર? ભલામણની ગાલખાત લખવાની આડત માલ ખાતાની ઉધાર બાજુ, નામમાં આડતિયાનું નામ. આડતિયો કોણ? નાયક. નાયક ખાતે કાઉન્સમાં ગાલખાત કેટલા રૂપિયાની પડી? 1500ની. ચાલો, આ નાયક અહીંયા ઉધાર બાજુ, તો નાયક ખાતાની જમા બાજુ. આમાં જો જમા બાજુ તો આપણે જે બનાવતા છે તેમાં ઉધાર બાજુ. અહીંયા લખવાનું રોકડ સ્લેશ બેંક ખાતે કાઉન્સમાં ગાલખાત આપણને પડી 1500ની. ચાલો આગળ. ન મળી. નાયકે બાકી રકમ બેંક ડ્રાફ્ટથી મોકલી આપી. બાકી એટલે પછી ટોટલ બોટલ મારવું ત્યારની વાત. અને બસ પતી ગયો દાખલો. હવે ઘરે જાઓ. વેચાણનું ટોટલ મારા પહેલાં. $90,000. બરાબર? જોજો અહીંયા આપણે અહીંયા નાયકનું નામ લખીએ વેચાણમાં. આમાં જમા બાજુ તો નાયકના ખાતાની ઉધાર બાજુ. જો નાયકના ખાતાની ઉધાર બાજુ તો પરમારના ખાતાની જમા બાજુ. અહીંયા લખીએ 90,000 અને વિગતમાં લખવાનું રોકડ સ્લેશ બેંક ખાતે કાઉન્સમાં વેચાણ. ચાલો, આ પછી તો એક. અને આ વેચાણ મળી ગયું તો આપણે એના પરથી શું આપી શકીએ હવે? આડત. બરાબર? એટલે અહીંયા આડત આપીએ. આડતમાં આડતિયાનું નામ લખવાનું, નાયક ખાતે કાઉન્સમાં આડત. આડત બે પ્રકારની આવશે, એક સામાન્ય આડત અને બીજી આસામી આડત. સામાન્ય આડત કયા વેચાણ પર? કુલ વેચાણ. એટલે 90,000 પર કેટલા ટકા છે? ઉપર હતી એક જ જગ્યા 8%, 7,200. અને આસામી આડત ઉધાર વેચાણ પર. ઉધાર વેચાણ કેટલું છે? ખુશીને આપેલું 44,000નું. 44,000 પર 5%, 2,200, 9,400. બરાબર? આ જોજો આડત. અહીંયા ઉધાર બાજુ તો નાયકના ખાતાની જમા બાજુ. નાયકના ખાતાની જમા બાજુ તો પરમારમાં ઉધાર બાજુ. 9,400 વિગતમાં લખી દો રોકડ સ્લેશ બેંક ખાતે કાઉન્સમાં આડત. આટલે સુધી ગુઈશું બધાને? આખા દાખલામાં શું મિસિંગ છે હજુ? આખા સ્ટોક. એટલે અહીંયા મેં લખી દેમ પહેલાં આખા સ્ટોક. હજુ અહીંયા મારો આખા સ્ટોક આવવાનો. અને આખા સ્ટોક લખો, ભરતીય કિંમતની એવી વાત થતી છે એટલે એનો તફાવત બી લખવો પડે અહીંયા. બરાબર? એટલે અહીંયા લખીએ આખર સ્ટોક, નામે જ ભૂલી ગયો, આખર સ્ટોકના તફાવત ખાતે. એવું જ લખે કે આખર માલના સ્ટોકના તફાવત ખાતે. 15 જ મિનિટમાં દાખલો પતી ગયો આપણો. ચાલો બીજો એક ગણીએ. જોઈએ ને દાખલો. પેલો ના પાડે પાછો. બોલો, 4 વસ્તુ બાકી રહી ગઈ. કઈ? મોકલેલો માલ ને એનો તફાવત, આખરનો સ્ટોક ને એનો તફાવત. તો તમારા જેવા હોશિયાર વિદ્યાર્થી કંઈક તો કંઈક ખબર પડે. જલ્દી બોલો. મને આવડતું રહે તો તમે ટીચર બની જતા. નહીં આવડે એટલે મેં સર બન્યો. શું કહે પાછું? આખર સ્ટોકમાં વેચાણવાળું પ્લસ કરે તો શરૂઆતનો મળે. કેવી રીતના એણે કીધું? જો શરૂઆતનો હોય જેટલો મોકલેલો તેમાંથી આપણે વેચાણ માઇનસ કરીએ તો આખરનો મળે. તો આખરમાં વેચાણ પ્લસ કરીએ તો મળી જાય શરૂઆતનો. તો એના કહેવા પ્રમાણે આવું કરું. 6,250 છે આખરનો. પહેલાં જોઈ લો ને એકવાર. હા ને? તો એમાં મેં આ બધા પ્લસ કરી દેમ 3 નહીં. હમણાં તું એ જ તો કીધું. આમાં થોડી લખેલું પૈસા આપેલા. તો એમ પૈસા મેં ડાયરેક્ટ પ્લસ નહીં કરી શકું. કાંઈ ખબર નહીં કરી શકું. કેમ? આમાં નફો બી તો પ્લસ થયેલો હશે. નફો પ્લસ થયેલો એ કારણના લીધે મેં અહીંયા નહીં કરી શકું આવું પ્લસ. તો હવે નહીં આવડે? ચાલો હવે ગણીએ. રાજપૂત આયુષના મેદાનમાં આવવા લેવો.
પહેલાં તો મેં આ ધારી લેમ મેં કેટલા મોકલેલા હતા તે, હા ને. એના પછી ચેક કરું અહીંયાથી મેં કેટલો માલ આપ્યો, 1/6, 1/4 એવું બધું આપેલું ને તે. પછી જો છેલ્લે કેટલો બચે અને એ છેલ્લો બચ્યો તેના પ્રમાણે આનું પદ મૂકીએ, આખરનો સ્ટોક. બરાબર, જોજો હવે અહીંયા મેં ધારું આપણે આ ગણતા છે મોકલેલ માલ. શું ગણવાના આપણે અહીંયા? આડત પર મોકલેલ માલ ગણતા છે આપણે. જો તો પહેલાં મેં ધારો કે મોકલેલ માલ તે બી કઈ કિંમતે લખું? ભરતિયા કિંમતે. કેમ ભરતિયા કિંમત લખ્યું? કેમ કે મને એ જ જોઈતી છે. બરાબર, ક્લિયર આટલું બધાને? ધારો કે મોકલેલ માલ ભરતિયા કિંમતે મેં કેટલી ધારું? પહેલાં 100. એના પછી જો કે કેટલું વેચી નાખ્યું, એના માટે પેલી 3 વસ્તુ કીધેલી હતી તે 1/2 ખુશીને વેચ્યું, 1/4 હેનીને વેચ્યું અને 1/6 રોકડેથી વેચ્યું. ખબર પડે બધાને આટલું? તો એમાંથી માઇનસ કરીએ. પહેલું ઉધાર વેચાણ 100 ના કેટલા? 1/, પહેલું કેટલું? જલ્દી જો ને, 2 એટલે કેટલા આવી ગયા? 50. પછી બીજું કેટલું? બીજું કયું? ભલામણ ને, ભલામણથી વેચાણ 100 ના કેટલા? 1/4 25. અને પછી માઇનસ કરીએ બીજું રોકડ વેચાણ 100 ના 1/6 કેટલા આવે? અરે રે, કેટલા આવ્યા? 16.67. જો આવું પોઈન્ટમાં આવે તો તમારી ધારેલી રકમ બદલવા પડે તમારે. ખબર પડે? આવું પોઈન્ટમાં આવવાની જોઈએ. ધારેલી રકમ છે એટલે 100 ની જગ્યા મેં હવે ધારું. જો આમાં જ પ્રોબ્લેમ પડ્યું 6 માં જ, તો 6 વડે ભાગાકાર કરી શકાય તેવું 120 ધારું. હા કે ના? ખબર પડે? 120 ધારવાનું કંઈ બી ધારી શકે. આવું નહીં આવવા જોઈએ. આવું આવે તો પછી ગણતરી નહીં થાય તમારથી. જો મેં આ 120 ધારું તો અહીંયા બધામાં બદલવા પડે મારે. હવે આ 120, આ 120, આ 120. 120 ભાગ્યા 2 એટલે 60, 120 ભાગ્યા 4 એટલે 30 અને આ આવી જશે 6 દુ 12 20. ખબર પડી ગઈ હવે બધાને? અને કેમ બદલ્યું તે ખબર પડ્યું? ચાલો કરો માઇનસ. કેટલા બચે? 10. આ મારો શું આવ્યો? આખર સ્ટોક. તે બી કઈ કિંમતે? ભરતિયા કિંમતે. ગુસ્સે આટલું બધાને? હવે મારા પાસે આખર સ્ટોક ભરતિયા કિંમતે છે 6250. તો પદ મૂકું તો મોકલેલ માલ મળી ગયો. છે સિમ્પલ એકદમ, હા ને? ચાલો તો અહીંયા મૂકું મેં. આખર સ્ટોક જ્યારે 10 હોય ત્યારે મોકલેલ માલ કેટલો? 120. માટે જ્યારે આખર સ્ટોક 6250 હોય ત્યારે મારો મોકલેલ માલ કેટલો? 75000. આ મોકલેલ માલની કઈ કિંમત આવી? ભરતિયા કિંમત. તો આ મને મળી ગયું 75000. હવે આપણે શું શોધીએ? તફાવત. આ એક રકમ કમ્પલસરી પતાવી, આ પતાવીએ, પછી આના પર જાય પછી આના પર આવીએ. એટલે આ 4 4 પતે પછી દાખલો કમ્પ્લીટ. પેલું ગોઈશું બધાના મગજમાં. 100 ની જગ્યાએ 120 ધાર્યું તે ધ્યાનમાં રાખજો. ચાલો આ પછી તો હવે આપણે શોધતા છે આના માટે આપણે પેલું નફાવાળું વાક્ય જોવા પડે. નફાવાળા વાક્યમાં જોજો. આડતથી વેચવા મોકલ્યો એના પછી પહેલી લીટી, બીજી લીટીમાં પડતર કિંમતમાં 25% નફો ઉમેરીને ભરતિયા કિંમત નક્કી કરવામાં આવે. પડતર કિંમત પર 25% નફો ઉમેરીને ભરતિયા કિંમત. આવું એક વાક્ય આપ્યું. પડતર કિંમત એટલે જ કઈ કિંમત? મૂળ કિંમત. બરાબર, તમને ગોખવા આવું કીધેલું. મૂળ કિંમત લખવાનું, પ્લસ કરવાનું નફો અથવા તો તફાવત, અને પછી મળે તે કઈ કિંમત મળે? ભરતિયા કિંમત. ક્લિયર આટલું બધાને? મને કહ્યું આ 3 માંથી એક બી કિંમત છે તમારી પાસે? ત્રણ માંથી એક બી કિંમત છે તમારી પાસે? 75000 ભરતિયા કિંમત દેખાય બધાને? આ ભરતિયા કિંમત 75000 છે. તમે અહીંયા આવું મૂકી શકું? આ 75000. બરાબર. હવે ટકા શેના પર કાઢવાના? પડતર એટલે મૂળ કિંમત પર. જો આના ટકા કાઢવાના હોય 75000 પર નહીં કાઢી શકું મેં, એટલું તો ભાન પડે તમને. તો આ મારે ધારવા પડે. હવે ગુસ્સે બધાને? તો અહીંયા મેં ધારો કે મૂળ કિંમત કેટલી હોય? 100. પછી એમાં પ્લસ થાય નફો. ખબર પડે? મૂળ કિંમતમાં પ્લસ થાય નફો. કેટલા ટકા? 25% ને? 100 ગુણ્યા 25% એટલે 25. તો 125 કઈ કિંમત? ભરતિયા કિંમત. ગુસ્સે હવે બધાને? તો હવે મેં પદ મૂકી શકું. જો મારી ભરતિયા કિંમત 125 હોય, મને શું જોઈએ? તફાવત જોઈએ. તો મેં અહીંયા ડાયરેક્ટ તફાવત જ લખું. તો ત્યારે તફાવતની રકમ કેટલી? 25. માટે 75000 જ્યારે મારી ભરતિયા કિંમત હોય ત્યારે મારી તફાવતની રકમ કેટલી? 15000.
આ આવી ગયો મારો તફાવત. તો અહીંયા મેં લખી દઉં કેટલા 15,000. ક્લિયર આટલું? હવે આખો સ્ટોક 6,250 લખી દઉં ડાયરેક્ટ? કેમ ના? કેમ કે આ તો વેરી ગુડ. પ્રમાણસર ખર્ચા પ્લસ કર્યા વગર આપ્યું છે અંદર એ લોકોએ. બાકી મેં પેલું ક્યુકી 4 બોટલ વોડકા એમ ગીત યાદ આવવા લાગેલું મને થોડાક ટાઈમ. એવું જ છે ને ગીતમાં એ? અરે આજે જઈને સાંભળો તમે યાર, હનીસિંગને ભૂલી જાય કરે તમે. ચાલો હવે આખા સ્ટોક જો તમારે અહીંયા બી ગણી બતાવો ને તો બી થઈ જાય કે ત્યાં સાઈડ પર જ ગણો. ચા ગણતા હા ને? ચાલો સાઈડ પર ગણતો છે. આખર સ્ટોકની ભરતીય કિંમત આપેલી છે. આખર સ્ટોકની ભરતીય કિંમત 6,250. હવે એની અંદર માલધણીના ને પેલા આડતિયાના પ્રમાણસર ખર્ચા પ્લસ કરેલા નથી એવું એ લોકોએ ચોખ્ખું લખીને આપ્યું છે. બરાબર ને? જ્યારે આપણે આ ગણ્યું ને, આ પદ મૂક્યું 6,250, ત્યારે મારે આડતિયા અને માલધણીના ખર્ચા પ્લસ કરેલી રકમની જરૂર પડે નહીં, કેમ કે શરૂઆતમાં થોડી પ્લસ થઈ જવાના. હવે આટલું બધાને એટલે તે જ ત્યાં કેમ નહીં કર્યું એવું નહીં પૂછતા પાછા. આખો સ્ટોક જ્યારે પેલી ગણતરી કરવાની હતી ત્યારે તો બરાબર જ છે. તો અહીંયા પ્લસ કરીએ માલધણીના પ્રમાણસર ખર્ચા. ચાલો હવે માલધણીના પ્રમાણસર ખર્ચા. માલધણીએ ટોટલ ખર્ચો કેટલો કર્યો? 9,000. તે બી કેટલા પર? 75,000 પર. ખબર પડે? અહીંયા આપણા પાસે એકમ નથી તો આપણે આને જ આધાર તરીકે નક્કી કરવા પડશે. જો મેં અહીંયા લખું 75,000 પર માલ લખું અહીંયા 75,000ના માલ પર ખર્ચો કેટલો કર્યો? 9,000. મારો આખરનો માલ કેટલો? 6,250. એના પર કેટલો? 750 પ્લસ કરો એટલે 7,000 થઈ જાય. 7,000. હજુ બીજો કયો ખર્ચો પ્લસ કરવાનો? આડતિયાનો બિન આવર્તક. હવે આડતિયાનો તો એક જ ખર્ચો છે, તે બી કેવો છે? વેચાણ એટલે આવર્તક. એ આવે ત્યાં નહીં આવે તો આજ મારો ફાઇનલ ખબર પડી જાય આટલું બધાને. એટલે આ 7,000 મારો કયો આવી ગયો? આખરનો સ્ટોક. તો અહીંયા મેં લખી દેમ કેટલા? 7,000. હવે મારે એનો શું શોધવાનો? બાકી યાર કાં પેક કરવા લાગી જાય બહુ માં કેમ? બસ આવવાની? હા જાઓ તમારી નહીં આવવાની ને? એ લોકો હું પેલો ફોનમાં જોઈ રહેલા હોય એટલે કૂદ્યા કરતા હોય. હા તારી ઓઢણી લઈ જા, તારી આબરૂ. કટકું બનાય કરતા એમ કે આ લોકો તો બહુ ખરાબ બોલે તારા વિશે, બહુ મારે એમ કે પેલી. ચાલો હવે અહીંયા જોઈ લેજો. આપણે તફાવત શોધવાનું. તફાવત એટલે પાછું અહીંયા જો મૂળ કિંમત 100, એના પર નફો 25, ભરતીય કિંમત કેટલી? 125. ઉપર જોજો આપણા પાસે કઈ કિંમત છે આખા સ્ટોકની? ભરતીય કિંમત. આપણને શું જોઈએ? તફાવત. તો પાછું સેમ પદ મૂકવા પડે. જો મારી ભરતીય કિંમત 125 હોય ત્યારે મારું તફાવત કેટલું છે? 25. અહીંયાથી જ પદ મૂક્યું, ખબર પડે? અને કેમ કે ધારવામાં પાછું એ જ આવવાનું, 50 વખત ધાર્યા નહીં કરવાનું. તો 7,000 પર કેટલી? 1,400 આવી ગયું. 1,400 મારું તફાવત. અને આની સાથે આપણો દાખલો કમ્પ્લીટ. મારો ટોટલ આનાથી હેલ્લો કયો દાખલો હોય બોલો? રાસના હિસાબ 1,12,000. તેર 3 આવી ગયો છે. ચાલો ઠીક. 13,350. અહીંયા કરીએ ક્વેશ્ચન માર્ક. લઈ ક્યાં જવાનું? સામાન્ય નફા નુકસાન. સામાન્ય અનામત ખાતે આવે ને? સામાન્ય નફા નુકસાન આવે, સોરી. ચાલો અને આનું ટોટલ મારો આ બાજુ વધારે હશે ને? 90. સુડતાલીસ 150. 47,150. પરફેક્ટ. કોંગ્રેચ્યુલેશન્સ, આજે તમે જલ્દી છૂટ્યા.